ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને અવસરે સ્વરૂપે દિયોદર અને લાખણી તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સણાદર મિની અંબાજી મંદિર ખાતે સરદાર પટેલ યુનિટી પદયાત્રા તથા ઉજવણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. છતાંય કાર્યક્રમોમાં લોક હાજરી અપેક્ષા મુજબ જોવા ન મળતા સમગ્ર કાર્યક્રમમાં નિરસતા છવાઈ ગઈ હતી. સણાદર ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં અધિકારીઓને પદાધિકારીઓનો સ્ટેજ પર જમાવડો તો જોવા મળ્યો, પરંતુ દર્શકગણ માટે ગોઠવેલી ખુરશીઓ મોટે ભાગે ખાલી જ રહી હતી. રાષ્ટ્રનાયક સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનો સરકારી કાર્યક્રમ હોવા છતાં સામાન્ય જનતા તરફથી બહુ ઓછો પ્રતિસાદ મળ્યો હતો. વિશ્વવ્યાપી એકતા, અખંડિતતા અને સરદાર પટેલના મૂલ્યોને યાદ રાખવાનો સંદેશ આપવા માટે યોજાયેલા પદયાત્રાની શરૂઆત મિની અંબાજી મંદિરથી પરિષદથી કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતા જેવા મુદ્દાઓ પર જાગૃતતા લાવવા માટે પણ સંદેશાત્મક કાર્યક્રમો યોજાયા હતા. તેમ છતાં દિયોદરમાં યોજાયેલા કાર્યક્રમમાં સામાન્ય જનતાની ઘટતી હાજરી સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. સરકારી કાર્યક્રમોમાં લોકોની નિરસતા અને ભાગીદારીની અછતને અનેક લોકોએ ચિંતાજનક ગણાવી છે. સરકાર દ્વારા યોજાયેલી એકતા પદયાત્રાનો ઉદ્દેશ સાર્વજનિક સહભાગિતાથી વધુ અસરકારક બનાવવાનો હતો, પરંતુ દિયોદરમાં લોકોની ઓછી હાજરીને કારણે કાર્યક્રમની ભવ્યતા ઓછી અનુભવાઈ હતી.